આત્મનિર્ભર ભારતની યાત્રામાં ઉમેરાયો સ્વર્ણિમ અધ્યાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાંસલપુરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઈ-વિટારાને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન. હવે વિદેશોમાં ચાલનારી ઇલેક્ટ્રિક કારમાં લખ્યું હશે મેડ ઇન ઇન્ડિયા. આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સની 100થી વધુ દેશોમાં કરાશે નિકાસ. પ્રધાનમંત્રીએ કહ્યું, રોકાણ ગમે તે દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય તો તે સ્વદેશી. તો મુખ્યમંત્રીએ કહ્યું, માંડલ, હાંસલપુર અને બેચરાજી વિસ્તારમાં ઓટોમોબાઈલ સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમ થઈ તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જાપાન અને ચીનના પ્રવાસે જશે. 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. તો 1 સપ્ટેમ્બરે ચીન શાંઘાઈ સહયોગ પરિષદમાં આપશે હાજરી. નૌસેનામાં સામેલ થયા અદ્યતન યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરી. આ નવા યુદ્ધ જહાજો અદ્યતન સ્ટેલ્થ ટેકનોલોજી, હથિયારો અને સેન્સર સિસ્ટમથી સજ્જ. નૌકાદળની તાકાત અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં થયો વધારો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાઠવ્યા અભિનંદન. પહાડથી મેદાની વિસ્તાર સુધી મેઘ પ્રકોપને પગલે તારાજી. ડોડામાં વાદળ ફાટ્યું, કટરામાં ભૂસ્ખલન, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ સાથે વાત કરીને સ્થિતિનો મેળવ્યો તાગ. લેહ અને મનાલી હાઈવે બંધ. રાજસ્થાન, પંજાબ અને બિહારમાં પૂરની પરિસ્થિતિ. ખેડાના કોદરિયાપુરા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યુ. હેલિકોપ્ટર્સ દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. તો ધરોઈ બંધમાં પાણીનું સ્તર વધતા નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પાણીની નોંધપાત્ર આવક. સારા વરસાદને પરિણામે રાજ્યના જળાશયો છલોછલ. પોરબંદરના ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો. જિલ્લાના 2 શહેરો અને 49 ગામોને મળશે પીવાનું પૂરતું પાણી. તો સરદાર સરોવર ડેમમાં 87.33% પાણીનો સંગ્રહ. એસટી નિગમના 40,000 કર્મચારીઓ માટે આનંદના સમાચાર. મોંઘવારી ભથ્થામાં 2%નો કરાયો વધારો. હવેથી 55% એરિયર્સ સાથે ભથ્થું ચૂકવાશે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. મેન્સ એન્ડ વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતના સ્ટાર શટલર્સ ઝળક્યા. પીવી સિંધુએ બલ્ગેરિયાની કલોયાના નવબંતોવાને આપી માત. તો પ્રણોએ ફિનલેન્ડના એલ્ડ્રોફ સામે હાંસલ કરી જીત. રોહન ઋત્વિકા જોડીની પણ જીત સાથેની શરૂઆત.